કુંડામાં અબોલા જીવ માટે પાણીની અનોખી સેવા 21 વર્ષોથી ચાલુ પ્રયાસો। ઉનાળાની કાળઝરતી ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા 21 વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતાશ્રીઓ અને જીવદયા પ્રેમીઓના સાથ સહકાર અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે। શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દાદર તથા કોટી વૃક્ષ અભિયાન બિદડા જીવદયાના આ કાર્યક્રમમાં સહકાર આપી રહ્યા છે। માનવજ્યોતના કુંડા અને ચકલી ઘર કચ્છના દરેક શહેરો અને ગામડાઓ સુધી પહોંચે છે। જીવદયા પ્રેમીઓ કુંડા ચકલી ઘર ઘરોઘર વસાવી રહ્યા છે અને કુંડામાં પાણી ભરી રાખી પોતાના હાથે જીવદયાનું ઉત્તમ કાર્ય કરે છે। દરેક શહેરો ગામોમાં કુંડા અને ચકલી ઘરો ઠેર ઠેર લટકતા જોવા મળે છે। પહેલાંના જમાનાની જેમ લોકોમાં જાગૃતિ આવી છે। લોકો નિત્ય જીવદયાનું કાર્ય કરી રહ્યા છે। તરસ્યા પક્ષીઓ આ કુંડા ઉપર બેસી પાણી પીને પોતાની પ્યાસ બુજાવે છે। યુવક મંડળો મહિલા મંડળો ટ્રસ્ટો સંસ્થાઓ જીવદયાની આ પ્રવૃત્તિમાં જોડાયા છે। માનવજ્યોતના શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઈ મહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ગરમી વધતા જ કુંડા અને ચકલીઘરની જીવદયાની પ્રવૃત્તિમાં વેગ આવ્યો છે। અનેક સંસ્થાઓ મંડળો મંચો કુંડા તથા ચકલીઘર પોતાના ગામ શહેરોમાં વિતરણ કરી જીવદયાનું કાર્ય કરી રહ્યા છે। 21 વર્ષ પહેલાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિએ કચ્છના સીમાડા ઓળંગ્યા છે। ગુજરાતના અનેક શહેરોમાં આ પ્રવૃત્તિ પહોંચી છે। અમદાવાદ મુંબઈ કોલકાતા તથા અન્ય શહેરો સુધી આ કુંડા અને ચકલીઘર પહોંચ્યા છે તો વિદેશથી આવેલા એનઆરઆઈ આ કુંડા તથા ચકલીઘર વિદેશની ધરતી સુધી પહોંચાડ્યા છે। હાલે ઉનાળાની કાળઝરતી ગરમીમાં કુંડા અને ચકલીઘરની ડિમાન્ડ અનેક ગણી વધી ગઈ છે। તરસ્યા પક્ષીઓને પાણી મળે તેવી ગોઠવણ જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે। આ પ્રવૃત્તિ હવે ચારે તરફ ફેલાઈ છે। કુંભારી ભાઈઓ જેટલા પણ કુંડા અને ચકલીઘર બનાવે છે એની અતિ ભારે ડિમાન્ડ રહે છે। માનવજ્યોત સંસ્થા કુંભારી ભાઈઓ પાસેથી ચકલીઘર કુંડાઓ ચણ થાળી લે છે અને જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરે છે। જીવદયા પ્રેમીઓ આગળ આવ્યા છે। અબોલા જીવો પશુ પક્ષીઓનો પાણીનો પુકાર સાંભળી તેમની પાણીની વ્યવસ્થા કરી આપે છે। આજે માનવજ્યોતના કુંડા તથા ચકલીઘર કચ્છભરમાં દરેક શહેરો તથા ગામડાઓમાં લટકતા જોવા મળે છે જેનાથી જીવદયાનું મોટું કાર્ય જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે। તરસ્યા પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી જીવદયા પ્રેમી લોકો પુણ્યનું કાર્ય કરી રહ્યા છે। માનવજ્યોતના કુંડા અને ચકલીઘર તથા કાપડની થેલીઓ કચ્છના ગામડાઓ અને શહેરોમાં પહોંચી ચૂક્યા છે। જીવદયાના આ કાર્યમાં રમેશભાઈ મહેશ્વરી સહદેવસિંહ જાડેજા આનંદ રાય સોની દીપેશ શાહ કનૈયાલાલ અબોટી નીતિનભાઈ ઠક્કર રફીક બાવા પ્રવીણ ભદ્રા ગોવિંદભાઈ પાટીદાર મનસુખભાઈ નાગડા સહકાર આપી રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ। અત્યારે બળબડતો તાપ અને સખત ગરમી આવામાં આપણને મનુષ્યને જ્યારે પાણીની જરૂર પડશે તો આપણે આપણા ઘરમાં જે ફ્રીજ હશે એમાંથી બોટલ કાઢી પાણી લેશું, માટલામાંથી પાણી ભરી લેશું, પણ આ બિચારા તરસ્યા પક્ષીઓ ક્યાં જશે? જે અબોલા જીવ છે એ સતત ઉડ કરતા હોય અને એમને પણ થાક લાગતો હોય, એને પણ પાણીની તરસ લાગતી હોય। આજે જીવજંતુ પશુ પંખી દરેકને પાણીની જરૂર પડે છે। તો આ ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર પક્ષીઓને પીવા પાણી મળે, અબોલા જીવોને પાણી પીવા મળે એ માટે લોકોને મારી નમ્ર અપીલ છે કે અત્યારે આપ જુઓ છો હીટવે દરરોજ આપણે છાપા વાંચીએ છીએ એમાં હીટવેની આગાહી કરવામાં આવે। વિચાર કરજો કેટલો તાપ! આપણે પણ દમ બપોરે બહાર નથી નીકળી શકતા। હવે તો ઘરમાં એસી હોય તો એસી પણ કામ કરતો નથી, એટલો બળબડતો તાપ અને સખત ગરમી। તો આવામાં આવા પક્ષીઓને પણ આપણે બચાવવા પડશે। એના માટે આપણને આપણા ઘરની અંદર જ્યાં પણ ઉપર છત ઉપર જગ્યા હોય, બાલ્કનીમાં જગ્યા હોય, વૃક્ષો ઉપર ક્યાં પણ આપણે એવું પાણીનું વાસણ લટકાવીએ, માટીનું કુંડું લટકાવીએ તો જેનાથી તરસ્યા પક્ષીઓને પાણી પીવા મળે। જીવદયાનું એક અતિ ઉત્તમ અને શ્રેષ્ઠ કાર્ય થાય। તો લોકોને મારી નમ્ર અપીલ છે આ કાર્યમાં આપણે બધા જોડાઈએ। અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી કુંડા અને ચકલીઘરની ડિમાન્ડ વધી છે। આજે તમે જુઓ ગામો ગામ માનવજ્યોતના કુંડા અને ચકલીઘર લટકી રહ્યા છે। લોકો એમાં નિત્ય પાણી કુંડો સાફ કરી અને નિત્ય પાણી ભરે છે।
તો આવી રીતે આપણે બધાએ આ કાર્યમાં જોડાઈએ અને જીવદયાનું ઉત્તમ કાર્ય કરીએ. આપણે બચીએ, સાથે સાથે આ પક્ષીઓને પણ બચાવીએ, કારણ કે આવી સખત ગરમી અને તાપમાં આવા પક્ષીઓ પણ નહીં બચે. એના માટે પાણીની વ્યવસ્થા કરી દેવી પડશે. જે શ્વાનો છે, ગાય માતા છે, એ પશુઓ માટે પણ આપણે ક્યાંક પાણીની ચાડી, જેની આપણે કુંડી કહીએ છીએ સિમેન્ટની, એ પણ ઠેર ઠેર ગોઠવવી પડે કે જેનાથી આવા તરસ્યા પશુઓને પણ પાણી મળી રહે. તો આપણે બધાએ આ કાર્યમાં જોડાઈએ.